જે બાપુએ સત્સંગ કર્યું, અમારા સોમદાસ બાપુએ પણ સત્સંગ કર્યું કે માત પિતાનું કે બધા એક જ ઉપર ભાર કરે છે. કેમ? તમારે બધાને એવું જ થતું છે કે આ બધા સંતો આવે તો એક જ ઉપર ભાર કરે, એક જ ઉપર ભાર કરે. પણ ભાર દેવાનું કારણ એક જ છે કે મા બાપ હતા તો જ આપણે આ પૃથ્વી ઉપર આવ્યા છે, બાકી આપણી ઓકાત નહોતી. હમણાં પરમ દિવસે ત્યાં લવાલ ગામમાં એવું બન્યું છે, મહિપતસિંહ ચૌહાણ વૃદ્ધાશ્રમ ચલાવે છે. એક બા ધામમાં ગયા છે અને એમના દીકરા અને એમની દીકરીને ફોન કર્યો છે કે ભાઈ તમારા માતા અહીંયા પરમધામ સીધાવ્યા છે. ત્યારે આ મહિપતસિંહ ચૌહાણને આ ભાઈ બહેન એવો જવાબ આપે છે કે તમારે જે ક્રિયા થતી હોય કરી લો, અમારે ટાઈમ. હમણાં 3 દિવસનો જ આ પ્રશ્ન છે. બોલો હે આ કેવી આ વિટમણા છે. હું તો એવું માનું છું ને કે આના કરતા તો પેલા પથ્થરા જણ્યા હોત ને તો ઓલો ધોબી ત્યાં કપડા ધોવત. બોલો હા, આપણે પથ્થરા નથી, આપણે તો સંતોના ચરણમાં બેસીએ છીએ. પણ ગોરખનાથને કહ્યું છે મચ્છન્દ્રનાથને કે મનસા માલણી જાગતા નરશેવ, જાગતા નરશેવ તને મળ નિરંજન દેવ. ત્યાં સુધી તમને ભગવાન મળવાનો નથી. આપણે પહેલો પાયો જ આપણો મજબૂત નથી ને. આપણો પહેલો પાયો શું છે કે આપણા માત પિતાની સેવા કરવી. માત પિતાને શું ગમે છે, શું ભાવે છે, પણ પછી આપણે અહીંયા ફોટા લટકાવી એને હાર પહેરાવીએ, ભર્યું ભણો એમના હાથે હામે મૂકીએ, ક્યારે જમવાના. અમારા સંતો હર વખત તમને આ ભાર દે છે. હું તો આ બહેનો આવી છે તો બેન આમાં કેટલી બહેનોની સાસુઓ છે? આંગળી ઊંચી કરજો. હા, શરમાતા નહીં. હા, મારે કેવું છે સારું, શરમાતા નહીં. જેને સાસુ હોય આંગળી ઊંચી કરજો. 2 મિનિટ બગાડીશ તમારી પાસે. છે હજુ કોઈની સાસુ છે? નથી ને? અરે શરમાતા નહીં. હા, હજુ મારો આનો ઉલ્લેખ કરવો છે. મારે તો સાસુ ગણો, સસરો ગણો, માં ગણો, બાપ ગણો, મારું પિયર ગણો, સાસરું ગણો તો મારો સદગુરુ જ છે. હા, મારા સદગુરુ સિવાય નથી. પણ તમારી સાસુ છે તો તમારી સાથે સત્સંગમાં કેમ નહીં બેન? ચલો મને આનો જવાબ આપો. બોલો. 2 મિનિટ બગડશે હા સત્સંગમાં, પણ ચોક્કસપણે કહીશ. આટલી બહેનોની જેની બેની સાસુ છે ઘરે તો સત્સંગમાં કેમ નહીં? હા, ઘરે નથી, તમારા ઘરે નથી, બીજી બહેનોને છે. બીજી બેનને આંગળી ઊંચી કરે